મકર રાશિના મિત્રો, આજે જે આ પરચી તમારી સામે આવી છે તે કંઈ સામાન્ય નથી। આ પરચીમાં એક એવી વાત છુપાયેલી છે જે છેલ્લા ઘણા સમયથી તમારા જીવનની આસપાસ ફરી રહી છે, પરંતુ તમે તેને ઓળખી શક્યા નથી। આજે જે વાત જાણવા જઈ રહ્યો છું તે સાંભળ્યા પછી કદાચ તમે તમારા ભૂતકાળની ઘણી ઘટનાઓ નવી નજરાણે જોવા મળશે। મકર રાશિના મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી નહીં પરંતુ લાંબા સમયથી તમારા જીવનમાં એક અંજાની કૃપા કાર્ય કરી રહી છે। ઘણી વખત એવી પરિસ્થિતિ આવી હશે જ્યારે બધું બગડી જવાનું, પરંતુ અંતિમ ક્ષણે કંઈક એવું બન્યું કે તમે બચી ગયા। ઘણી વખત કોઈ કામ હાથમાંથી સરકી જવાનું હતું, પરંતુ કોઈ અદૃશ્ય સહારો મળી ગયો। ઘણી વખત કોઈ વ્યક્તિએ તમારું નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હશે, છતાં તમે નુકસાનમાંથી બચી ગયા। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધું માત્ર સહયોગ હતું કે તેની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ હતી? મકર રાશિના મિત્રો, આજથી શરૂ થતો સમય તમારા માટે વિશેષ સંકેતો લઈને આવી રહ્યો છે। ગ્રહોની સ્થિતિમાં ધીમે ધીમે એવો બદલાવ સર્જાઈ રહ્યો છે જે ઘણા અટવાયેલા કાર્યોમાં ગતિ લાવશે। છેલ્લા કેટલાક વર્ષોથી જે લોકો માત્ર સંઘર્ષ જ જોઈ રહ્યા હતા, તેમના જીવનમાં હવે નવા દ્વાર ખુલવાનો સંકેત દેખાઈ રહ્યા છે। પરંતુ અહીં એક રહસ્ય છે, આ શુભ પરિવર્તન દરેક મકર રાશિના વ્યક્તિને એક સરખું મળશે તેવું નહીં હોય। કેટલાક લોકો માટે આ સમય સામાન્ય રહેશે, જ્યારે કેટલાક લોકો માટે જીવનનો વળાંક સાબિત થઈ શકે છે, કારણ કે એક દિવ્ય કૃપા ઘણા સમયથી તમારી પરીક્ષા લઈ રહી છે। હા મિત્રો, ઘણી વખત તમે વિચાર્યું હશે કે હું મહેનત તો બહુ કરું છું, છતાં મને પરિણામ મોડું કેમ મળે છે? બીજાઓ ઓછું કરે છે છતાં તેઓ આગળ વધી જાય છે। મારા જીવનમાં એક સમસ્યા જાય છે તો બીજી કેમ આવી જાય છે? આવા પ્રશ્નો વ્યર્થ નથી। મકર રાશિના મિત્રો, તમારા જીવનમાં જે વિલંબ થયો છે તેના પાછળ માત્ર નસીબ જવાબદાર નથી। ક્યારેક બ્રહ્માંડ પણ કોઈ વ્યક્તિને તમને મોટી જવાબદારી આપવા માટે તેમને પહેલા પરીક્ષા લેતા હોય છે, અને તમે પણ કદાચ એ જ લોકોમાં હોઈ શકો છો। છેલ્લા સમયમાં તમે જે દુઃખ, અપમાન, આર્થિક દબાણ, માનસિક થાક અને લોકોની અવગણના સહન કરી છે તે બધું વ્યર્થ ગયું નથી। તમારા દરેક સારા કર્મ તરીકે સચ્ચાઈ અને નિષ્કર્મ છેલ્લા સમયમાં તમે જે દુઃખ, અપમાન, આર્થિક દબાણ, માનસિક થાક અને લોકોની અવગણના સહન કરી છે તે બધું વ્યર્થ ગયું નથી। તમારા દરેક સારા કર્મ, દરેક સચ્ચાઈ અને દરેક નિષ્ઠા, દરેક સકારાત્મક શક્તિ તમારી તરફ આકર્ષણ કરી રહી છે। મકર રાશિના મિત્રો, તમારી એક ખાસિયત છે, તમે બીજાનું સુખથી બળતા નથી। તમે અંદરથી એવું માનો છો કે મહેનત કરીને આગળ વધવું જોઈએ। ઘણા લોકોના ની જેમ બીજાનું ખરાબ વિચારીને બદલે તમે પોતાનું જીવન સુધારવાની કોશિશ કરો છો। ભલે ક્યારેક ગુસ્સો આવે, દુઃખ થાય, પરંતુ અંદરથી તમે હજુ પણ સારા વિચારો ધરાવો છો, અને કદાચ એ જ કારણ છે કે ઉપરવાળો તમારી ઉપર કૃપા વરસાવી રહ્યો છે। ઘણા લોકોને લાગે છે કે પ્રાર્થના માત્ર મંદિર સુધી મર્યાદિત હોય છે, પરંતુ સાચી પ્રાર્થના તો સારા કર્મમાં વસે છે। જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે છે, ત્યારે ઈશ્વર તેનો ભરોસો ક્યારે પણ તોડતા નથી। મકર રાશિના મિત્રો, તમે કદાચ ધ્યાન આપ્યું હોય, પરંતુ છેલ્લા કેટલાક સમય તમે વારવાર કેટલાક સંકેતો મળી રહ્યા છે। ક્યારેક કોઈ અજાણી વ્યક્તિની વાત, ક્યારેક કોઈ સ્વપ્ન, ક્યારેક કોઈ અચાનક મળેલો માર્ગદર્શન। આ બધું ખાલી ઘટના નહોતી, કોઈ શક્તિ તમને સતત એક દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ બાકી છે મિત્રો, જો આ દિવ્ય કૃપા તમારા જીવનમાં છે તો પછી તે તમારી પાસેથી શું ઈચ્છા રાખે છે? તે તમારા પાસે શું માગે છે? આવો પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય છે, તો તેનો આજે હું જવાબ આપવાનો છું। મોટાભાગના લોકો આશીર્વાદ તો માગે છે, પરંતુ આશીર્વાદ પાછળની જવાબદારી સમજતા નથી, અને અહીં જ મોટું રહસ્ય છુપાયેલું છે મિત્રો। હા મિત્રો, મકર રાશિના મિત્રો, આગામી દિવસોમાં તમે કેટલાક એવા સંકેતો જોવા મળશે જે સામાન્ય લાગશે, પરંતુ ખરેખર સામાન્ય નહીં હોય। કોઈ વ્યક્તિ, કોઈ તક, કોઈ સંદેશ અથવા કોઈ એવી ઘટના તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે। ભવિષ્યમાં મોટા પરિવર્તનનો શરૂઆત બની શકે છે, પરંતુ તે તકોને ઓળખવા માટે સમજદારી જરૂરી છે, કારણ કે ઘણી વખત ભાગ્ય દરવાજો ખખડાવે છે, પણ માણસ તેને સામાન્ય સમજી અને તે અવગણી દે છે। અને અહીંથી શરૂ થાય છે તે રહસ્ય જેને વિશે મેં મોટાભાગના લોકોને જણાવેલ છે। આ દિવ્ય કૃપા છેલ્લા ઘણા સમયથી તમારી આસપાસ છે, તમારી રક્ષા પણ કરી રહી છે, તમને સંકેતો પણ આપી રહી છે, પરંતુ હવે તે તમારી પાસેથી એક એવું વસ્તુ માગે છે, અને એ વસ્તુ શું છે, તેની પાછળનું સત્ય શું છે તે વધુ ચોંકાવનારું છે। હા મિત્રો, મકર રાશિના મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી વાત ખૂબ જ ગંભીર બનવા જઈ રહી છે। ઘણી વખત માણસ પોતાના જીવનમાં થતી ઘટનાઓને માત્ર નસીબનું નામ આપી દે છે, પરંતુ દરેક ઘટના પાછળ નસીબ જ જવાબદાર હોય તેવું નથી હોતું। છેલ્લા 2-3 વર્ષનો યાદ કરો, શું એવું નથી બન્યું કે કોઈ કામ લગભગ બગડી જવાનું હતું, પરંતુ છેલ્લી ક્ષણે અટકી ગયું?
શું એવું નથી બન્યું કે કોઈ વ્યક્તિ તમને મોટો વચનો આપ્યા પરંતુ સમય આવતા સાથ છોડી દીધો? શું એવું નથી બન્યું કે તમે ખૂબ મહેનત કરી છતાં ફળ અપેક્ષા કરતાં બહુ ઓછું મળ્યું? મકર રાશિના મિત્રો, આવી પરિસ્થિતિમાં એકાદ વખત બને તો સંયોગ કહેવાય, પરંતુ વાર બને તો તેની પાછળ કંઈક ઊંડું કાર્ય કરી રહ્યું હોય, કોઈ શક્તિ, કોઈ અદૃશ્ય શક્તિ તમારી પાછળ હોય તેવું માની શકાય છે. આજે જે રહસ્યની વાત થઈ રહી છે તેનો સંબંધ તમારા જીવનમાં પ્રવેશ કરેલા કેટલાક લોકો સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. મિત્રો, દરેક હસતા ચહેરો મિત્ર નથી હોતો, દરેક મીઠી વાત કરનાર વ્યક્તિ શુભેચ્છક નથી હોતો, અને દરેક મદદ કરનાર વ્યક્તિ નિસ્વાર્થ હોય એવું નથી હોતું. મકર રાશિના મિત્રો, તમારી સૌથી મોટી ખાસિયત અને સૌથી મોટી નબળાઈ એક જ છે, તમે લોકો પર ઝડપથી વિશ્વાસ કરેલો છો. હા મિત્રો, તમે પોતાના મન જેટલા સાફ છો એટલા જ બીજાના લોકો પણ મનના સાફ ગણો છો, પરંતુ દુનિયાના બધા લોકો સ્વભાવમાં તમારા જેવા નથી હોતા. ઘણી વખત કેટલાક લોકો તમારા જીવનમાં માત્ર માહિતી મેળવવા માટે આવે છે. તેઓ તમારી મુશ્કેલીઓ જાણે છે, તમારી કમજોરીઓને જાણે છે અને પછી યોગ્ય સમયે રાહ જુએ છે. આ વાત કદાચ કડવી લાગે, પરંતુ સત્ય, અને ઘણી વખત કડવું જ સત્ય હોય છે. મકર રાશિના મિત્રો, છેલ્લા ઘણા સમયથી તમે કોઈ એવી વ્યક્તિ પર વિશ્વાસ કર્યો છે. મકર રાશિના મિત્રો, છેલ્લા સમયમાં તમે કોઈક એવી વ્યક્તિ પર વધારે વિશ્વાસ કર્યો હોઈ શકે જેની સામે તમારે સાવધાન રહેવું જોઈએ. કદાચ તે વ્યક્તિ હજુ પણ તમારા સંપર્કમાં છે, કદાચ તમે તેને માત્ર મિત્ર બનાવો છો, કદાચ તમે તેની સાથે રોજ વાતો કરો છો, પરંતુ દિવ્ય શક્તિ વારવાર તમને એક સંકેત આપી રહી હતી. ક્યારેક મન અચાનક અશાંત થઈ જતું હતું, ક્યારેક કોઈ વ્યક્તિ સાથે વાત કર્યા પછી અજાણી બેચેની અનુભવાતી હતી, ક્યારેક કોઈ કામ શરૂ કરતા પહેલા જ અંદરથી અવાજ આવતો હતો કે આ બાબતમાં સાવચેત રહે. પરંતુ આપણે મોટાભાગના આવા સંકેતોને અવગણી દઈએ છીએ. મકર રાશિના મિત્રો, હવે ઘણા સમયથી તમે જે રાહ જોઈ રહ્યા હતા તેનો સમય હવે આવવાનો છે. હવે તમારા જીવનમાં મોટા ભાગના બદલાવો હવે શરૂ થવાના છે. કોણ તમને સાચા માર્ગે આગળ વધાવશે તેની પણ હું આગળ રજૂઆત કરવાનો છું. માટે મિત્રો, વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો, જેમાં હું તમને દરેક માહિતી પૂરી પાડીશ. અને મિત્રો, હવે તમે વિચારતા હશો કે આવી દિવ્ય કૃપા આખરે તમારી પાસે શું માંગે છે? મિત્રો, તે કોઈ સોનું નથી માંગતી, તે કોઈ પૈસા નથી માંગતી, તેઓ કોઈ મોંઘી ભેટ નથી માંગતી. તેઓ માત્ર એક જ નિર્ણય માંગે છે. હા, એક એવો નિર્ણય જે તમારું આખું ભવિષ્ય બદલી શકે. અને આ નિર્ણય સંબંધ તમારા વિશ્વાસ સાથે જોડાયેલો છે. મકર રાશિના મિત્રો, ઘણા વખત માણસ પોતાની શાંતિ ખોટા લોકોના હાથમાં સોંપી દે છે. પોતાની ખુશી, પોતાના સપના અને પોતાના રહસ્યો એવા લોકોને કહી દે છે જે તેની સફળતા જોઈ શકતા નથી. દિવ્ય શક્તિ હવે તમને કહેવા માંગે છે કે સમય આવી ગયો છે. તમારી ઉર્જા બચાવો, તમારા સપનાઓ બચાવો અને તમારા વિશ્વાસને યોગ્ય જગ્યાએ રાખો. આગામી દિવસોમાં એક રસપ્રદ વાત બની શકે છે. કોઈ વ્યક્તિ જે લાંબા સમયથી તમારા જીવનમાં ખાસ મહત્વ ધરાવે છે તેના વિશે હવે તમને કોઈક નવી જાણકારી મળી શકે છે. કોઈ વાત અચાનક ખુલ્લી પડી શકે છે, કોઈ રહસ્ય સામે આવી શકે છે, કોઈ એવી હકીકત જાણી શકો છો જે અત્યાર સુધી તમારી, અને જ્યારે એ ક્ષણ આવશે ત્યારે તમને સમજાશે કે છેલ્લા ઘણા સમયથી મળતી સંકેતો ખોટા નહોતા. મકર રાશિના મિત્રો, અહીં એક એવી બીજી મહત્વની વાત પણ છે. તમારા જીવનમાં આવનારા શુભ સંકેતોનો સંબંધ માત્ર ધન સાથે નથી. ઘણા લોકોના મૈત્રી પૈસાને જ સુખ માને છે, પરંતુ સાચું સુખ ત્યારે આવે છે જ્યારે મન હળવું હોય, ઘરનું વાતાવરણ સારું હોય અને ભવિષ્ય માટે આશા પણ જીવંત હોય. આ દિવ્ય કૃપા તમારા જીવનમાં માત્ર સંપત્તિ નહીં પરંતુ સ્થિરતા પણ લાવવા માંગે છે. પરંતુ તે પહેલાં એક એવી પરીક્ષા પણ બાકી છે, અને આ પરીક્ષા એ છે કે તમે કોને પોતાના જીવનમાં સ્થાન આપો છો અને કોને નહીં. ઘણા મકર રાશિના લોકો આગામી દિવસોમાં બે રસ્તા વચ્ચે ઊભા જોવા મળશે. એક રસ્તો જૂની યાદો અને જૂના લોકોના વિચાર તરફ જશે, અને બીજો રસ્તો નવી શરૂઆત તરફ જશે. જે લોકો યોગ્ય નિર્ણય લેશે તેઓ પોતાના જીવનમાં ધીમે ધીમે મોટો બદલાવ અનુભવવા લાગશે. પરંતુ હજી સૌથી મોટું રહસ્ય ખુલવાનું બાકી છે, કારણ કે આ દિવ્ય શક્તિ માત્ર તમને ચેતવણી જ નથી આપી, તે એક ખાસ અનુમતિ પણ માગે છે. એવી અનુમતિ જે મળતા જ તમારા જીવનમાં વર્ષોથી અટવાયેલા ઘણા રસ્તાઓ ખુલવા લાગશે. અને જ્યારે તમે જાણશો કે આ અનુભૂતિ શેની છે, ત્યારે કદાચ તમને તમારા ભૂતકાળની ઘણી ઘટનાઓ સાચો અર્થ સમજાઈ જશે. કારણ કે આ વાત માત્ર નસીબની નથી, વાત એ
એ લોકોની પણ છે જેઓ તમારા જીવનની પ્રગતિની અંદરની રોકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મકર રાશિના મિત્રો, હવે જે વાત સામે આવવાની છે ને તે કદાચ તમે વિચારવામાં મજબૂર બની શકો છો, કારણ કે જીવનમાં દરેક વ્યક્તિ આપણને આગળ વધારવા માટે જ નથી આવતી. કેટલાક લોકો એવા પણ હોય છે જે બહારથી સ્મિત આપે છે પરંતુ અંદરથી તમારી પ્રગતિને અસ્વસ્થ માને છે. ઘણી વખત તમે અનુભવ્યું હશે કે કોઈ કામ શરૂ કરતાં પહેલાં બધું સારું ચાલતું હોય, યોજનાઓ બને, ઉત્સાહ હોય, વિશ્વાસ હોય, પરંતુ અચાનક કંઈક એવું બને કે આખું ચિત્ર બદલાઈ જાય, મન ગૂંચવાઈ જાય, નિર્ણયો લેવામાં ભૂલો થવા લાગે અને જે કામ સરળ લાગતું હતું તે કઠિન થવા લાગે. મકર રાશિના મિત્રો, આવી સ્થિતિમાં માત્ર બહારની પરિસ્થિતિઓ જ સર્જાતી નથી. માણસ જે લોકો સાથે રહે છે, જે વાતો સાંભળે છે અને જે ઉર્જાઓને પોતાની આસપાસ જગ્યા આપે છે તેના પણ તેનો જીવન ઉપર ઊંડો પ્રભાવ પડે છે. અને અહીંથી શરૂ થાય છે એ તે રહસ્ય જેની તરફ આ દિવ્ય કૃપા લાંબા સમયથી તમારે ધ્યાન ખેંચી રહી હતી. ધ્યાનથી સાંભળજો મિત્રો. કેટલાક લોકો તમારા જીવનમાં એવા છે કે જેમની સાથે વાર્તા કર્યા પછી તમારું મન ભાર અનુભવવા લાગે. તેઓ કદાચ સીધું નુકસાન નથી કરતા, પરંતુ તેની નકારાત્મકતા ધીમે ધીમે તમારા અંદરથી શક્તિ ઓછી કરતી જાય છે. મકર રાશિના મિત્રો, આવી વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કરો. જો કોઈ વ્યક્તિ સતત ભય ફેલાવે, જો કોઈ વ્યક્તિ તમારી અંદર નવી શરૂઆત ખામી શોધે, જો કોઈ વ્યક્તિ તમારા સપનાઓને નાનું બતાવે, જો કોઈ વ્યક્તિ તમારી સફળતા તમારી નિષ્ફળતા વિશે વાતો કરે, તો એવા લોકો વિશે ફરી વિચારવાનો સમય આવી ગયો છે મિત્રો. કારણ કે દિવ્ય કૃપા હવે તમારા જીવનમાં નવી શરૂઆત લાવવાની માગે છે, પરંતુ જૂના ભાર સાથે નવી સફર લાંબી ચાલતી નથી. ઘણા મકર રાશિના લોકો માટે આવનારા દિવસોમાં એક અજાણી સ્પષ્ટતા આવવાની છે. જે બાબતો અત્યાર સુધી સમજાતી નહોતી એ અચાનક સમજવા લાગશે. જે લોકો વિશે ગૂંચવણ હતી તેમના સાચા સ્વભાવની ઝલક તમને જોવા મળશે. અને આ બધું એક કારણસર બને છે, કારણ કે હવે બ્રહ્માંડ તમને તમારી સાચી દિશા બતાવવાનું તૈયાર થઈ રહ્યું છે. મિત્રો, તમે નોંધ્યું હશે કે જ્યારે માણસ સાચા માર્ગે ચાલવા લાગે છે ત્યારે કેટલાક વ્યક્તિઓ અચાનક દૂર થવા લાગે છે, કેટલાક સંબંધો નબળા પડી જાય છે અને કેટલાક લોકો સંપર્ક ઓછો કરી દે છે. ઘણા લોકોને તેને નુકસાન માને છે, પરંતુ દરેક વિદાય નુકસાન નથી હોતી. કેટલાક વિદાય ભવિષ્યમાં આશીર્વાદનું દ્વાર ખોલે છે. મકર રાશિના મિત્રો, તમારી આસપાસની એક એવી નકારાત્મક સ્થિતિ હવે ધીમે ધીમે સમાપ્ત થઈ જવા જઈ રહી છે. જે બાબત લાંબા સમયથી તમને અંદરથી થકવી રહી હતી તેમાંથી બહાર આવવાનો માર્ગ દેખાશે. પરંતુ અહીં એક શરત છે, તમારે તમારા ભૂતકાળની પીડાઓને ભૂલવી પડશે. ઘણા મકર રાશિના લોકો હજુ પણ જૂના અપમાન, જૂના દગા અને જૂના નિષ્ફળતાઓને અંદર સાચવીને બેઠા છે. બહારથી તેઓ સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી હજુ પણ એક જ ઘા લાગી રહ્યો છે. દિવ્ય શક્તિ હવે તમારી પાસેથી એક જ વસ્તુ માંગે છે, જૂના ભારને હવે છોડી દો. હા મિત્રો, અત્યાર સુધી જે રહસ્યની વાત થઈ રહી હતી તેની શરૂઆત અહીંથી થાય છે મિત્રો. ઘણા લોકો માને છે કે આશીર્વાદ મેળવવા માટે કંઈક મેળવવું પડે છે, પરંતુ ઘણી વખત આશીર્વાદ મેળવવા માટે કંઈક છોડવું પણ પડે છે. તમારે શું છોડવાનું છે? તમારે તમારા પોતાનો અંદરનો ડર છોડવાનો છે, અતિશય શંકા છોડવાની છે, ખોટા લોકો પર થયેલો અંધવિશ્વાસ છોડવાનો છે અને સૌથી મહત્વની વાત, પોતાની જાતને વિશેની નકારાત્મકતા માન્યતાઓને દૂર કરવાની છે. મકર રાશિના મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી તમે અંદરથી મજબૂત બનાવ્યા છો, પરંતુ સૌથી સાથે થોડા કઠોર પણ બન્યા છો. હવે સમય આવી રહ્યો છે જે તમારી સફળતા જોશે. આવનારા દિવસોમાં તમને એક એવી તક મળી શકે છે જે શરૂઆતની નાની લાગે, કદાચ કોઈ નવી ઓળખ, કદાચ કોઈ નવો પ્રયત્ન, કદાચ કોઈ નવું પગલું તમારા જીવનમાં. કારણ કે હવે જે સમય આવી રહ્યો છે તેના નાની ઘટનાઓ મોટી પરિવર્તન લાવી શકે છે. અને મકર રાશિના મિત્રો, હવે સૌથી રસપ્રદ વાત આગળ આવવાની છે, કારણ કે આવા દિવ્ય કૃપા માત્ર ચેતવણી આપીને અટકાવતી નથી, તે તમને એક ખાસ સંકેત આપવાની છે. એક એવો સંકેત જેને ઓળખી લેશો તો તમને તમારા જીવનને બધો સાર સમજાઈ જશે. મકર રાશિના મિત્રો, હવે વાત પહોંચી છે એ સંકેતો સુધી જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ઘણી વખત જીવનમાં બદલાવની શરૂઆત મોટા ચમત્કારોથી નથી થતી. શરૂઆત તો નાના સંકેતોથી થાય છે, પરંતુ માણસ તેને સમજી શકતો નથી અને તેને અવગણી દે છે. અને પછી વર્ષો પછી તેને સમજાય છે કે પરિવર્તનની શરૂઆત તો ઘણા પહેલાં થઈ ગઈ હતી. મકર રાશિના મિત્રો, આગામી દિવસોમાં તમારી આસપાસ કેટલીક એવી ઘટનાઓ બનશે જે પહેલા નજરે સામાન્ય લાગશે, પરંતુ જો તમે ધ્યાનથી નિરીક્ષણ નહીં કરશો તો તમે સમજશો કે પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં વળવા લાગી છે. ઘણા સમયથી જે કામ અટવાયેલું જ હતું તેમાં અચાનક હલનચલન શરૂ થવા લાગશે. કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારી સામે આવી શકે છે. કોઈ એવી વ્યક્તિ જે લાંબા સમયથી મૌન હતી તે અચાનક વાત
આગળ વધવા દઈ રહી છે, અથવા કોઈ એવી તક મળી શકે છે જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા હતા. મકર રાશિના મિત્રો, અહીં એક મહત્વની વાત સમજાવવાની છે. જ્યારે ભાગ્ય બદલાવા લાગે છે ત્યારે શરૂઆતમાં બહારથી દુનિયા બદલાતી નથી. સૌથી પહેલાં માણસની અંદરની ઉર્જા બદલાય છે. તમે નોંધ્યું હશે કે પહેલાં જે બાબતો તમને ડરાવતી હતી તે હવે અટકેલી ભયાનક લાગશે. જે નિર્ણયો લેવામાં તમને વારવાર અટકી જતા હતા તેમાં હવે સ્પષ્ટતા આવશે, અને જે કામ પહેલાં અશક્ય લાગતું હતું તે હવે શક્ય લાગશે. આ જ પ્રથમ સંકેત છે. મિત્રો, ઘણા લોકો જીવનમાં કોઈ મોટી તકની રાહ જુએ છે, પરંતુ સાચી તક તો ઘણી વખત સામાન્ય કપડાં પહેરીને આવે છે. તે શરૂઆતમાં નાની દેખાય છે, કેટલીક નાની કે ઘણા લોકો તેને ઓળખી પણ શકતા નથી. પરંતુ મકર રાશિના મિત્રો, તમારી આગામી દિવસોમાં દરેક નવી તક ગંભીરતાથી જોવાની છે, કારણ કે તમારા માટે એક નવો દ્વાર ખુલવાનો સમય નજીક આવી રહ્યો છે. અને હવે અહીં એક બીજું પણ રહસ્ય છે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે કેટલાક લોકો તમારા જીવનમાં માત્ર તૈયાર જ આવે છે જ્યારે તેમને તમારી જરૂર હોય, પરંતુ જ્યારે તેમની જરૂર પડે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. આવા લોકો હવે ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર થવા લાગશે, અને જે લોકો સાચા છે તેઓ વધુ નજીક આવવા લાગશે. આ એક સંકેત છે. મકર રાશિના મિત્રો, હવે ઘણી વખત ઈશ્વર સીધો જવાબ નથી આપતા. તેઓ લોકો, પરિસ્થિતિઓ અને સંજોગો દ્વારા જવાબ આપે છે. અને હવે તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે. કોઈ વ્યક્તિના શબ્દો તમને નવી દિશા આપી શકે છે. કોઈ સામાન્ય મુલાકાત ભવિષ્યના મહત્વનું સાબિત થઈ શકે છે. કોઈ ફોન કોલ, કોઈ સંદેશ અથવા કોઈ અચાનક થયેલી મુલાકાત તમારા વિચારોને માર્ગદર્શન આપી શકે છે. તેથી આવનારા દિવસોમાં સજાગ રહેવું. પરંતુ સૌથી મોટો સંકેત હજુ બાકી છે. મકર રાશિના મિત્રો, જો છેલ્લા કેટલાક સમયથી તમે વારવાર એક જ પ્રકારની વિચારધારા તરફ ખેંચાઈ રહ્યા હોવ, જો તમને અંદરથી વારવાર લાગે કે હવે જીવનમાં કંઈક મોટું બદલાવા જઈ રહ્યું છે, જો મન જૂનું પરિસ્થિતિઓથી કંટાળી ગયું હોય, તો સમજી જજો કે આ માત્ર વિચાર નથી, આ પરિવર્તનની શરૂઆત છે. ઘણા લોકો પરિવર્તનથી ડરે છે, પરંતુ યાદ રાખજો, ક્યારેક જીવનમાં તે તમને તોડવા માટે નહીં, પરંતુ તમને નવી જગ્યાએ પહોંચાડવા માટે હોય છે. મકર રાશિના મિત્રો, હવે જે સમય આવી રહ્યો છે તેમાં તમારે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રથમ, પોતાના શબ્દો ઉપર નિયંત્રણ રાખવું પડશે, અને બીજું, પોતાના સમયનો સદુપયોગ કરવો પડશે. કારણ કે આવનારા દિવસોમાં તમે જે બોલશો એ જ નિર્ણય લેશો, તેની અસર લાંબા સમય સુધી રહેશે. ખાસ કરીને પૈસા, કામકાજ અને સંબંધોમાં લાગતા નિર્ણયોમાં ઉતાવળ કરવી નહીં. વિચારપૂર્વક આગળ વધવું, કારણ કે દિવ્ય કૃપા માર્ગ બતાવે છે, પરંતુ ચાલવાનું કામ માણસને પોતે જ કરવું પડે છે. અને હવે વાત આવે છે એક વસ્તુ પર જેની ચર્ચા શરૂઆતથી થઈ રહી હતી. આ દિવ્ય કૃપા તમારી પાસે ખરેખર શું માગે છે? શું તે માત્ર વિશ્વાસ માગે છે? શું તે માત્ર પ્રાર્થના માગે છે? અથવા તેના પાછળ કોઈ ઊંડી વાત છુપાયેલી છે? મકર રાશિના મિત્રો, જે જવાબ હવે આગળ આવવાનો છે તે ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી છે, કારણ કે આ દિવ્ય શક્તિ તમારી પાસે કોઈ ભેટ નથી માંગતી, કોઈ ધન નથી માંગતી, કોઈ ખાસ વિધિ પણ નથી માંગતી, પરંતુ તે એક એવી મંજૂરી માંગે છે જે મળી જાય પછી તમારા જીવનમાં બદલાવ આવી શકે. અને આ મંજૂરીનો સંબંધ સીધો તમારા ભૂતકાળ, તમારા શત્રુઓ અને તમારા ભવિષ્ય સાથે જોડાયેલો છે. આગળની વાત સાંભળ્યા પછી કદાચ તમે પણ સમજાઈ જશે કે કેટલાક લોકો અચાનક તમારા જીવનમાંથી કેમ દૂર થઈ ગયા, અને કેટલાક લોકો હજુ પણ કેમ તમારી આસપાસ ટકી રહ્યા છે. મકર રાશિના મિત્રો, હવે સમય આવી ગયો છે તે અંતિમ રહસ્ય જાણવાનો, જેની વાત શરૂઆતથી કરવામાં આવી રહી હતી. તમે વિચારતા હશો કે આ દિવ્ય કૃપા આખરે તમારી પાસે કઈ મંજૂરી માગે છે? મિત્રો, આ મંજૂરી કોઈ ભૌતિક વસ્તુની નથી, આ મંજૂરી તમારી મનની છે. હા, મકર રાશિના મિત્રો, ઘણી વખત ઈશ્વર આપણું ભાગ્ય બદલવા તૈયાર હોય છે, પરંતુ આપણે પોતે જ ભૂતકાળની બીડીઓમાં બંધાયેલા રહ્યા હોય છે. કોઈ આપેલો દગો, કોઈએ કરેલું અપમાન, કોઈએ કરેલું નુકસાન, આ બધી વાતો આપણા મનમાં જ ચાલતી રહે છે. દિવ્ય શક્તિ તમારી પાસેથી કંઈ માંગતી નથી. દિવ્ય શક્તિ તમારી પાસેથી પૂછે છે, શું હવે તમે આગળ વધવા તૈયાર છો? શું તમારા જીવનમાં રોકી રહેલી નકારાત્મક છોડવા માગો છો? શું તમે ખોટા લોકોની અસરથી બહાર આવવા માગો છો? મકર રાશિના મિત્રો, જો જવાબ હા છે તો સમજી જજો કે પરિવર્તન શરૂઆત થઈ ચૂકી છે. આવનારા સમયમાં ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાતી જોવા મળશે. જે કામ અટવાયેલા હતા તેમાં ગતિ આવશે. જે લોકો તમારી કિંમત સમજતા નહોતા તેઓ પણ તમારી કિંમત સમજશે. જે આત્મવિશ્વાસ લાંબા સમયથી કમજોર થયો હતો તે પણ મજબૂત બનશે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો નવી તક મળી શકે છે. જો તમે નોકરીમાં છો તો જવાબદારીઓ સાથે માન સન્માન પણ વધી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છો તો તેની શરૂઆત પણ હવે થઈ શકે છે. મકર રાશિના મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, ભાગ્ય ત્યારે જ આપે છે જ્યારે
માણસ પોતે જાગૃત હોય. તમારી સમયની કદર કરો, તમારા શબ્દોની કદર કરો, તમારા સંબંધોની કદર કરો અને સૌથી વધુ તમારી મહેનતની કદર કરો. કારણ કે તમારી મહેનત જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. કોઈ નવી તક મળે તો તેને નાની સમજી અને નકારશો નહીં. કોઈ વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરે તો તેને હળવાશમાં લેશો નહીં. કોઈ નવી દિશા દેખાય તો તેને ધ્યાનથી પરખજો. કારણ કે ઘણી વખત ઈશ્વર આશીર્વાદથી સીધા મોકલતા નથી, પરંતુ અવસરોની રૂપા તમને મોકલે છે. મકર રાશિના મિત્રો, આજની આ પર્ચી સારા માત્ર એટલો જ છે કે વિશ્વાસ રાખો, પરંતુ સમજદારી સાથે મહેનત કરો, પરંતુ ધીરજ સાથે અને જીવનમાં આગળ વધતા રહો. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આશાની કિરણ દેખાઈ રહી છે. જે લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પરિણામનું દ્વાર ખુલવાનો સમય આવી ગયો છે. ભગવાન શનિદેવ કૃપા, માતા લક્ષ્મીનો આશીર્વાદ અને ઈશ્વરની સકારાત્મક શક્તિ તમારા ઉપર વરસવાની છે. અને મિત્રો, જો તમે પણ આવી જ રહસ્યમય, રસપ્રદ અને મનને સ્પર્શી જાય તેવી મકર રાશિની ભવિષ્યવાણીઓ સાંભળવા માંગતા હો તો કૃષ્ણ વિચાર સાથે જોડાવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી શનિદેવ.